નમસ્કાર મિત્રો, વિજયનગર સ્કૂલ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર 2માં અગાઉ આપણે થિયરી જોઈ હતી. હવે આગળ દાખલાઓ જોઈએ. એમાં પહેલાં ઉદાહરણના દાખલા. દરેક વિદ્યાર્થી પોતાની સાથે ટેક્સ્ટબુક જોડે જ રાખશે. જો હવે અહીંયા એક ઉદાહરણનો દાખલો છે જેમાં તમને વિદ્યુતભાર આપ્યો છે 4 × 10⁻7 કુલમ. તમારે 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવાની છે. તો પહેલો પ્રશ્ન સરળ એ વિભાગમાં. V = KQ/R. કે છે 9 × 10⁹. ક્યુ આપેલો છે, આર આપ્યો છે. કિંમત મૂકશો એટલે સીધો જવાબ મળી જશે. પ્રશ્ન બી જુઓ, ડાર્ક બોલ્ડ કરેલો છે. તમારે 2 × 10⁻9 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરવાની છે. શું તે વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? તો જો હવે બીનો જવાબ. કાર્ય W = Q ΔV. Q 2 × 10⁻9 કુલમ. Q છે આપણી જોડે 2 × 10⁻9 કુલમ. ΔV છે અગાઉ શોધ્યું છે એ પ્રમાણે 4 × 10⁴, એટલે તમને W મળી જશે. રાઈટ. તમને ખબર છે કે ગતિમાર્ગ ઉપર આધાર રાખતું નથી આ કાર્ય. રાઈટ. ઓકે, પછી એના પછીનો દાખલો છે. ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતું એક ચોસલું જેને સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટની વચ્ચે મૂકવામાં આવે છે. ચોસલાની જાડાઈ 3/4 D છે, જ્યાં D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર છે. તો કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે? જો તમે જોઈ શકો છો, જ્યારે ડાઇલેક્ટ્રિક ગેરહાજર છે ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 = V0/D. જ્યારે ડાઇલેક્ટ્રિક હાજર હશે ત્યારે લગભગ Dનો 3/4 D જગ્યા રોકે છે ડાઇલેક્ટ્રિક, અને 1/4 ભાગ એરમાં છે. એટલે કુલ V = એરવાળા ભાગનો V0/4 અને પેલામાં 3/4 V0/K. Kમાં ભાગનું થઈ જશે ને. રાઈટ. એટલે જો V0ની જગ્યાએ E0/D બંને જગ્યાએ મૂકી દો, એટલે E0D 1/4 + 3/4 K. લસા કાઢો એટલે સીધો તમને જવાબ મળશે. આ ભીનો જવાબ મળ્યો. તમારે C શોધવો હોય તો C = Q/V કરશો એટલે તમને એ જવાબ મળી જશે. જુઓ અહીં C = Q છે Q0/V. Vની કિંમત અગાઉથી મૂકી દો એટલે Q0/V0. અહીં જે Q0/V0 છે એની જગ્યાએ C0 મૂકી દો. આગળ નવો દાખલો છે. જો એમાં તમને 900 પિકોફેરેડેના 900 પિકોફેરેડેનું કેપેસિટર આપ્યું છે, જેને આપણે 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરીએ છીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ. તો કેટલી ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે, કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકોફેરેડે એટલે એના જેટલો જ કેપેસિટર સાથે જોડવામાં આવે તો હવે આ તંત્ર વડે કેટલી ઉર્જા સંગ્રહ પામશે? આ પહેલી પરિસ્થિતિ છે આકૃતિ એમાં. પહેલા પ્રશ્નનો જવાબ જોઈએ. C ને V આપ્યો છે તમને, એટલે U = 12 CV² થી તમને ઉર્જા મળી જશે.
જો તમારે એ સૂત્રનો ઉપયોગ કરીને ના શોધવી હોય તો હાફ ક્યુવી વડે બી શોધાશે. ક્યુ અહીં શોધેલો છે, ક્યુ ઇક્વલ ટુ સીવી વડે. સી ને વી બંને છે આપણી જોડે. અચ્છા, હવે બી ભાગમાં એવું છે કે તમે કેપેસિટરને બીજા કેપેસિટર એના જેવો જ છોડશો એટલે વિદ્યુતભાર આકૃતિ બીમાં જુઓ, વિદ્યુતભાર અડધો અડધો વેચાઈ જશે. એટલે હવે નવો વિદ્યુતભાર જૂનો હતો 9 × 10⁻8 કુલમ, એનો અડધો એટલે 4.5 × 10⁻8 કુલમ થશે. એટલે હવે નવી સ્થિતિ ઉર્જા શોધવી હોય તો હાફ નવા વિદ્યુતભારનો વર્ગ એટલે કે ક્યુડેસનો વર્ગ ભાગ્યા સી, એટલે નવી યુ તમને મળી જશે, જે પહેલાં કરતાં કેવી હશે? અડધી હશે દોસ્તો આખા તંત્ર માટે. જો સ્વતંત્ર કેપેસિટરની વાત કરો તો ચોથા ભાગની હશે, પણ આખું તંત્ર એટલે 2 કેપેસિટરોનું, તો એમાં અડધી થઈ જશે. પછી જુઓ રકમ, 2 વિદ્યુતભારો છે 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ, એકબીજાથી 15 સેન્ટીમીટર દૂર મૂકેલા છે. તો 2 વિદ્યુતભારોને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? તો જુઓ અહીં આકૃતિ દેખાડી છે તમને. અહીં ઓ બિંદુ પાસે 3 × 10⁻8 કુલમ વિદ્યુતભાર છે. એ બિંદુ પાસે -2 × 10⁻8 કુલમ વિદ્યુતભાર છે. બંને વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. ધારો કે પી બિંદુએ, જે ઓ થી એક્સ જેટલા અંતરે આવેલું છે, ધારો કે ત્યાં સ્થિતિમાન શૂન્ય છે. તો ઓ થી એક્સ, તો એ થી 15 - એક્સ. સારું, હવે જુઓ એક શક્યતાને આપણે ચકાસી રહ્યા છીએ અત્યારે, પછી બીજી શક્યતા જોઈશું. પહેલાં આ એક શક્યતા જોઈએ, જે પ્રમાણે આપણે જોયું અહીં આકૃતિમાં કે ધારો કે ઓથી પી, મતલબ બંનેની વચ્ચેનું બિંદુ લીધું આપણે. તો જુઓ કુલ સ્થિતિમાન પી બિંદુ પાસે શૂન્ય થાય છે. V = V1 + V2, V = 0. V1 અને V2 સૂત્ર અનુસાર KQ/R, એટલે V1 અહીં ઉપર બી શોધેલું છે, કે ક્યુ અને આ અંતર આર, એક્સ સેન્ટીમીટર એટલે x × 10⁻2 મીટર. એ જ રીતે V2 K -2 × 10⁻8, અંતર 15 - x × 10⁻2 મીટર. એ V1 V2ની કિંમત અહીં મૂકી દો, સાદુરૂપ આપશો એટલે x બરાબર તમને 9 સેન્ટીમીટર મળી જશે. સારું, ફરીથી એના જ શક્યતા ઓ એ, જ્યાં આગળ ઋણ વિદ્યુતભાર હતો. હવે પી બિંદુ મેં અહીં વિચાર્યું, એકચ્યુઅલી આ -2 × 10⁻8 અહીં ગલત જગ્યાએ છે, અહીં એ પાસે છે. બિંદુ પી પાસે તો સ્થિતિમાન શૂન્ય છે ને, ત્યાં કોઈ વિદ્યુતભાર નથી. કંઈ વાંધો નહીં, આપણું જે બિંદુ છે એ આ બાજુ છે. હવે આ બંને વચ્ચેનું અંતર 15, એટલે હવે બી આપણે ઓ થી એક્સ જ ધારીશું, એટલે આટલું એપી x - 15 થશે. એટલે એક વિદ્યુતભારથી એક્સ અને બીજા વિદ્યુતભારથી x - 15. સૂત્ર V1 ને V2 એના જ છે, ખાલી અંતર બદલાશે નીચે. એટલે V1' ને V2' k વિદ્યુતભાર ભાગ્યા અંતર, V2' k વિદ્યુતભાર ભાગ્યા અંતર. વિદ્યુતભાર હતો -2 × 10⁻8 કુલમ, બરાબર છે. એટલે કુલ સ્થિતિમાન ફરીથી આપણે એ જ રીતે દર્શાવીએ, એટલે V1 + V2, સાદુરૂપ V1ની કિંમત મૂકી, V2ની કિંમત મૂકી, સાદુરૂપ આપશો એટલે તમને x મળશે, રાઈટ,
જો હવે AX તમને મળશે 3 ને 2 5x, છેલ્લું પદ જુઓ ઇઝ ઇક્વલ ટુ 45, 5x ઇઝ ઇક્વલ ટુ 45 એટલે 9 પંચા 45 એટલે x ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટરે મળશે તમને. જો હવે અહીં જુઓ 9 દાખલો, એમાં તમને ચોરસ ABCD આપ્યો છે. એના શિરોબિંદુ ઉપર 4 વિદ્યુતભાર ગોઠવેલા છે. પ્લસ ક્યુ માઇનસ ક્યુ, એ ઉપર પ્લસ ક્યુ, બી ઉપર માઇનસ ક્યુ, સી ઉપર પ્લસ ક્યુ, ડી ઉપર માઇનસ ક્યુ. આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય: 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખી વિદ્યુતભાર Q0ને ચોરસના કેન્દ્ર ઉપર લાવવામાં આવે તો વધારાનું કેટલું કાર્ય કરવું પડે? જો બધી બાજુઓ સરખી છે એટલે ધારો કે ડી લઈ લીધું. સૌથી પ્રથમ વિદ્યુતભાર જ્યારે તમે લાવશો ત્યારે બી અન્ય કોઈ વિદ્યુતભાર હાજર નહીં હોય એટલે એને લાવવા માટે કરવું પડતું કાર્ય 0. જ્યારે તમે બી ઉપર માઇનસ ક્યુ લાવશો એટલે એ ઉપર ઓલરેડી પ્લસ ક્યુ છે એટલે થતું કાર્ય W2 કહી દઈએ. અને તો કે સેકન્ડ નંબર જુઓ કે ક્યુ માઇનસ ક્યુ અપોન અંતર એટલે ડી એટલે કે માઇનસ KQ² અપોન ડી. થર્ડ નંબર જુઓ, હવે ઓલરેડી તમારી જોડે તમે એ ઉપર પ્લસ ક્યુ, બી ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર ઓલરેડી છે, રાઈટ. એટલે એ બે વિદ્યુતભારોના કારણે એકબીજાની જે ઉર્જા આવવાની મ્યુચ્યુઅલ એ W3 ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ અપોન અંતર. અચ્છા, હવે જ્યારે તમે ત્રીજો વિદ્યુતભાર સી ઉપર આપશો એટલે આ જે અંતર હશે વિકર્ણ ઉપર આવશે એક અંતર અહીં. વિકર્ણ ઉપર આવશે પ્લસ ક્યુ અને પ્લસ ક્યુને જોડતું, રાઈટ. એટલે જુઓ નંબર 3 ઉપર એટલે એક પેલા બંને વચ્ચેનું માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચેનું KQ²/D અને પેલું મેં જે તમને વિકર્ણ ઉપર બતાવ્યું એ KQ² અપોન D√2. સારું, હવે તમે જ્યારે ચોથો વિદ્યુતભાર લાવશો એટલે થવાનું શું કે એક તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ, બીજો ચોથો તમે લાવશો એ માઇનસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું, અને ફરીથી પાછું પહેલાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું. અચ્છા, માઇનસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેમાં શું થશે? જુઓ પાછું વિકર્ણ આવશે. અહીં, રાઈટ. આ વિકર્ણ ઉપર આવશે. આજે આવવાનું એ સાદી બાજુ ઉપર આવશે, આ બી સાદી બાજુ ઉપર ને આ બી સાદી બાજુ ઉપર, પણ આ વિકર્ણ ઉપર આવશે માઇનસ ક્યુ માઇનસ ક્યુ. એટલે બસ કિંમત મૂકી દો એટલે માઇનસ KQ²/D માઇનસ KQ²/D પ્લસ KQ² D√2. હવે બધાનો સરવાળો કરી દો એટલે તમને કુલ કાર્ય મળી જશે, રાઈટ. અને તમારે Q0 વિદ્યુતભારને લાવવું હોય તો વધારાનું કેટલું કાર્ય કરવું પડશે? તો સ્થિતિમાન પહેલાં શોધી નાખો દરેકનું ઇન્ડિવિઝ્યુઅલ. તો સ્થિતિમાન એટલે કે વિદ્યુતભાર ભાગ્યા કેન્દ્રથી અંતર, કેન્દ્ર પાસે કેટલું સ્થિતિમાન છે એ શોધવા માટે. તો જુઓ
આમ હતું ને, અહીં પ્લસ ક્યુ, અહીં માઇનસ ક્યુ, પ્લસ ક્યુ, માઇનસ ક્યુ. કેન્દ્રથી અંતર એટલે વિકર્ણનું અડધું થશે. વિકર્ણ તો આપણો √2D, એનું અડધું એટલે /2, એટલે નીચે √2 આવી જશે. એટલે જુઓ, સ્થિતિમાન શોધવા માટે k પ્લસ ક્યુ d/√2, k માઇનસ ક્યુ d/√2, k પ્લસ ક્યુ d/√2 પ્લસ k માઇનસ ક્યુ d/√2. કુલ સ્થિતિમાન 0 થઈ ગયું. એટલે કાર્ય W = Q0 × 0, એટલે પેલા Q0 ને લાવવા માટે કરવું પડતું કાર્ય તમારું 0 થઈ જશે. સારું. એના પછી તમને બે બિંદુ આપેલા છે, -9 0 0, +9 0 0. બે વિદ્યુતભારો છે એ બિંદુઓ પર 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ. વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવાની છે. આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતરે જુદા પાડવા માટે કરવું પડતું કાર્ય. ધારો કે આ વિદ્યુતભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે આપ્યું છે E = A × 1/r² માં મૂકવામાં આવે છે, જ્યાં એની કિંમત તો તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી. જો બંને વચ્ચેનું અંતર તમે યામ ભૂમિતિથી શોધી શકો છો. એકનો સ્થાન સદિશ છે 9 0 0, બીજાનો સ્થાન સદિશ છે -9 0 0. બંનેની બાદબાકી કરો એટલે 18 સેન્ટીમીટર આવશે, એટલે કે 0.18 મીટર. એટલે U = K Q1 Q2/r સૂત્રનો ઉપયોગ કરો. Q1 છે, Q2 છે, આ -2 × 10⁻⁻6 r છે, એટલે U મળી જશે. એકબીજાથી અનંત અંતરે રાખવા માટે જરૂરી ઉર્જા એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર જ છે. W = ΔU. U2 0 છે, U1 U. U2 એકચ્યુઅલી અનંત અંતરે સ્થિતિ ઉર્જા છે, જે 0 છે, એટલે W = -U, એટલે -0.7 એટલે +0.7 થશે. રાઈટ. પછી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુતભારોની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે એક તો સ્થિતિમાનના લીધે અને બીજી પરસ્પરિક. તો જુઓ, U = Q1 VR1 + Q2 VR2 + K Q1 Q2 અને ભાગ્યા બંને વચ્ચેનું અંતર. પણ એ પહેલાં V જોઈશે આપણે. તો V = ER. E છે તમને આપેલો હતો A/r² × r, એટલે V = A/r અંતર. V(r1) is A/r1 અને V(r2) is A/r2. રાઈટ. તમને R12 આપેલું છે 0.18, Q1 Q2 આપેલા છે, રાઈટ, એ પણ આપેલો છે. એટલે તમે સીધી કિંમત મૂકી દો આ સૂત્રમાં, પહેલું જે લખ્યું એ U વાળું. રાઈટ. એટલે સીધો જ તમને જવાબ મળી જશે. R1 ઇન્ડિવિઝ્યુઅલ 9 સેન્ટીમીટર છે, R2 પણ ઇન્ડિવિઝ્યુઅલ 9 સેન્ટીમીટર છે, R12 એટલે બે વચ્ચેનું અંતર 18 છે. તો આપણે અગાઉ જોયું, કિંમત મૂકશો એટલે જવાબ મળી જશે મિત્રો. પછી જુઓ, અહીં 4 કેપેસિટર છે તમને, અને 4 કેપેસિટર આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. એટલે ટૂંકમાં આમ જોવા જાઓ તમે તો આ 3 શ્રેણીમાં થશે અને એનો જે જવાબ આવશે આની સાથે સમાંતરમાં આવશે. એટલે 3નું શ્રેણી થશે તમારું, દરેક 10-10 હોય એટલે 10/3 થઈ જશે આ 3નું. એની સાથે પેલું સમાંતરમાં એટલે અંદર ઉમેરી દો આ સમાંતરમાં, એટલે 10/3 + 10 એટલે કે 40/3 થશે સમતુલ્ય કેપેસિટન્સ તમારું.
એટલે લગભગ 13.3 જેવું. રાઈટ. હવે વિદ્યુતભાર સ્થિતિમાનનો તફાવત તમને આપ્યો છે 500 વોલ્ટ. અચ્છા, પ્રશ્ન આપણો એ જ છે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો. રાઈટ. તો અહીં ઉદાહરણના દાખલા પૂર્ણ થાય છે. હવે આગળના તાસમાં આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું.